હલો. હેલો, હા બોલો. તારા શેર બજાર નું કરે? પેલા દીવો બત્તી પેલા શેર બજાર જોવે દુકાને આવી. કેમ અવાજ કપાવા માંડ્યો? જે એ લોકો બહુ કમાણા હો ભાઈ શેર બજાર. ઓછું છે ને ઘરમાં શેઠ માણસ છે. બિલ બનાવી નાખે પણ એ આખા દીમાં 2 કલાક તો શેર બજાર ને આપવાની જ છે. હા હા, શેર બજાર માં સારું જ છે. તો એમાં ધ્યાન દેવું પડે કન્ટિન્યુ. કન્ટિન્યુ એમ સામે રહેવું પડે. એનું કારણ છે જો પૈસા ઉતર્યા ને એ ભેગું કાઢી લેવાના કાઢી લેવાના. અને પાછું એમ લાગે સડતશે પાછા સડાઈ દેવાના 20,000 25,000 લાખ 2 લાખ 5 લાખ 10 લાખ. પછી પાછું એમ લાગે ને સડતર છે, લાખ રૂપિયા વધી ગયા છે, તરત કાઢી લેવાના. હમણાં 5-7 વર્ષ પહેલાની વાત કરું શેઠે પેલા 25 લાખ ની ખોટ હતી. હા, પણ હું તને શું કહું, અત્યારે તે પૈસા સડાવ્યા બરોબર, એનો રેશિયો હોય કલાક 2 કલાક 3 કલાક અઠવાડિયું 15 દી 5 દી એનો રેશિયો પૂરો થતો હોય ને એટલે તૈયારીમાં બેસી જવાનું મોબાઈલ સામું. એમ લાગે કે આપડા 5 લાખ છે અંદર ઉતરે છે 5 ની અંદર, તો ઘડીક રહેવા દેવાનું. ને કે એમ લાગે કે હાવ ઉતરવા મળ્યું તો હાથે જ નીકળી જવાનું. અને જો ઉપર હાલતું હોય ને એમ લાગે કે 1 લાખ 1.5 લાખે પહોંચી ગયું છે, વધી ગયા છે, તો પછી આ લાલચ છે, બહુ લાલચ આવા રહી ને ત્યાં હાવ ડૂબી જાય. એની કરતા છે ને એમ લાગે ને 1 લાખ 1.5 લાખ વધ્યા છે, તરત કાઢી લેવાય, પછી પાછું કાલ ચડાવાય ને. હા બીજે દી. હા, આપડે એ કે ઉતાવળ તો હોય નહીં, એમાં એવું હોય સવારનું ચાલુ થાય કે નહીં એટલે ચડતું. હા, સવારમાં બધા પૈસા ચડાવ્યો હોય આખો દી એમનો રેશિયો હાલ્યા કરતો ફોના ઉપર વધઘટ થતું હોય ને બપોરે 3 સવા 3 સાડા 3 બંધ થઈ જાય ત્યારે હાવ ભાંગી ભાવ હેઠો આવી જાય. હા, આપડે ઈ પેલા છે ને આ તૈયારી કરી નાખવાની. હા, ઈ જેને ફાવે ને એને ધંધો કરાય, આપડે કઈ ધંધા ન કરાય. આપડી વિશે એમાં એવું છે પણ અત્યારે એવું થઈ ગયું હવે તેનું ભણાવવા મળ્યા. બોલો ભણવાનું આવ્યું. હા એવું શરૂ થયું. વડના દીકરા ભણે છે અત્યારે એક જાતનો ધંધો થઈ ગયો. બોલો એ ઓનલાઈન બિઝનેસ કેવાય. ઈ લોકો ટૂંકમાં એક જાતનો જુગાર જ છે, પણ કોમ્પ્યુટર જુગાર જુગાર જ કહેવાય. બરોબર છે, આ કાયદેસર કેવાય. પણ કાયદેસર જુગાર, કારણ કે સરકારને પૈસા મળે. સરકાર આમાં હું કામ ધ્યાન દે છે? કેટલાય ટકા સરકારને મળે એટલે સરકાર જ હાકે એમ ગણીને તોય હાલે. એમ તોય હાલે. આની ઉપર તો આખી દુનિયા હાલે તો એમ, કેમ કે આ બધું વસ્તુ છે ને એ બંધ થાય ને તો આખી દુનિયા ટૂંકમાં આખો દેશ બરબાદ થઈ જાય, ઉભો રહી જાય. કારણ કે ગમે એ કંપની હોય એ, દાખલા તરીકે મારી કંપની છે કે ભાઈ હું આ બનાવું છું, તો હું સરકારને કહું કે ભાઈ મારે આટલા પૈસાની જરૂર છે, તો સરકાર એમ કે તમારા શેર બહાર પાડો. હા, તો એ લોકોના શેર લેવાના, પછી એમ કરીને આપડો પૈસા એના ધંધામાં રોકે. માણસો એ 25 પૈસા થી માંડીને લાખ રૂપિયા સુધીના શેર હોય. એ 25 પૈસાના શેર 5,000 માં વેચાય. એટલે હા ભાઈ 25 પૈસા થી હેઠું તો હાલવાનું નથી ને. નથી આવવાનું. આ બધું ધ્યાન રાખીને જ હાલે. હા, અને શેર ક્યારે અત્યારે તું લઈ લે ને તો પછી તારે પોર પરાર એનો ભાવ વધી ગયો હોય એ ત્યારે વેચી દે. સમજાણું? તો મેં તને કીધું ને કે 25 લાખ ની ખોટ ખાધી, પણ એને 1.5 કરોડ તો કમાઈ લીધા હતા. પછી નફામાં ખોટ થઈ ગઈ. હા, નફામાં ખોટ. પણ તોય આમ ટૂંકમાં ધ્યાન બહુ દેવું પડે. હા, ધ્યાન દેવું પડે. હો ભાઈ, એમાં બધા ઓફિસો ખોલીને બેસી ગયા બધા ભણેલા તો જ્યાં હોય ને. રોજ લાખો કરોડ ના વહીવટ થઈ જાય ઓનલાઈન. ઓફિસ વાળાને ફાયદો પાછો. હા, એને ફાયદો થાય. આપડે એની પાસેથી લઈને તોય એને પૈસા દેવાના અમુક ટકા, અને વેચી તો પૈસા દેવા. હા, એ તો એની પાસે શેર બજારમાં એની જે કંપની હોય ને એ બધાના શેર એની પાસે હોય. આપડે ઈ કરાય લે તો શેર ખરીદી લેવાય. આમ અંદર ઓનલાઈન પૈસા નહીં નાખવાના. શેર તારે ખરીદવો હોય ને તો 25 વાળો 50 વાળો 100 વાળો 1000 વાળો 500 વાળો 500 વાળા 20 લઈ દે તો માન કે લાખ રૂપિયા થયા, તો ઓલા 50,000 થયા. ઈ કરાય. કેમ કે ઈ પૈસા વધવાના છે. 500 રૂપિયા વાળો શેર છે ને કારે ઓછા પૈસા ન થાય, ઈ મને ખબર. અને હાવ સાલું કંપની લે ને તો થાય. આ રેલવે છે, શું કેવાય સિમેન્ટ વાળો કયો છે? ટાટા.
નહીં, અંબુજા ને બિરલા વાળો અંબુજા આ બધા ઈ છે. આ રેલવે માં ઘણી જાતની છે, ઈ બધા લે ને તું તો એના શેર માં પાછું ફાયદો થાય. સમજાણું તને? એમાં કોઈ પૈસો ન ડૂબે એનું કારણ છે એના પૈસા જોતા હોય અત્યારે, એટલે આપડા શેર ના પૈસા ત્યાં વહી ગયા, બીજા એને ડેવલપ કરવા હારું થઈને એ પૈસા નો થોડોક વધારો કરીને આપે આપણને, અને પછી તો માણસો ખરીદી કરવાના જ છે. જો એ કંપની ડૂબે તો તમે ડૂબો, એટલે એ આપડે કંપની હાંકવી છે એમ નક્કી કરવાનું. સમજાય ગયું? આપડે શેર લીધા એટલે આપડે એ કંપની ના માલિક ગણવાના. સમજાણું? હેલો, 1% 2% આપડે કંપની ના માલિક એમ. દુકાન છે ને આપડે અહીંથી બહાર નીકળી ત્યાંથી આપણે જઈએ તો ઓલું ગાયત્રી પ્રોવિઝન ની બાજુમાં. હાલો, સારું હાલ તો પછી વાત કરીએ. બીજું ફોન કરજે ફ્રી થાતો. સારું હાલ.